આપણે થોડું સામાયિક નું સાંભળ્યું. હું એક પદ મૂકું છું. હા. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામ દેશે જઈશું. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામ દેશે જઈશું. મોહ નિદ્રાની આંખો જોડીને સંકેત ગાને સ્થિર થઈશું. તો આપણે દાદાને મળ્યા, અહો થાય છે, નથી થતું, પણ અને દાદાની ભૂમિકા જોઈ જિંદગીની, અને આપણી જ ભૂમિકા હવે મોંની નિંદ્રા ખોલીને આંખો ચોળીને આપણે સમકિત જ્ઞાનને સ્થિર થવાનું છે. એના વિશે થોડું ફોડ પાડો. બહુ જ અદભુત પંક્તિ છે આ. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. એટલે એને રિલેટિવ સ્વરૂપે પણ લઈ શકાય એવું છે અને રિયલ સ્વરૂપે લઈ શકાય એવું છે. એટલે આ બિહારી ગાય છે કે અમે કેવા પુણ્યશાળી કે અમે જ્ઞાની પુરુષ જે ભગવાન સ્વરૂપે પ્રગટ થયા, કે જ્ઞાની પુરુષની ભૂમિકા આ દેહે મેં નિહાળી. આ દેહ એટલે બિહારીના દેહથી મેં એમને નિહાળ્યા, એમને જીવતા જાગતા જોયા. એમની ભગવાનની ભૂમિકા, દેહ જુદો અને અંદર ભગવાન જે પૂર્ણ સ્વરૂપે વિતરાગ છે, તો કે એ જોયું, સ્થૂળ સ્વરૂપે જોયું. અને બીજી રીતે અમે કેવા ભાગ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, તો કે હું શુદ્ધાત્મા છું અને આ બિહારી, તો કે એ શુદ્ધાત્માની જે ભૂમિકા છે તે પણ આ બિહારીએ નિહાળી. અંદર રહેલા ભગવાનની ભૂમિકા આ બિહારીએ નિહાળી. તો જ્ઞાની પુરુષને જોયા, વિતરાગ ભગવંત જોયા, એક. અને બીજો અર્થ આ કે મેં શુદ્ધાત્મા સ્વરૂપે, મેં બિહારીના સ્વરૂપે શુદ્ધાત્માની ભૂમિકા પણ મેં નિહાળી. એટલે અંદર ભગવાનની ભૂમિકા મેં નિહાળી, એમ કવિરાજ કહેવા માંગે છે. અને બીજું કે છે કે અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી કે છે કે જ્ઞાની પુરુષ કે જે 10 લાખ વર્ષે અક્રમ વિજ્ઞાની અવતરે એમની પાસેથી મુક્તિની ચાવી ભાળી.
એટલે કે મુક્તિની ચાવી પાડી એટલે શું કે પોતાના સ્વરૂપનું ભાન થયું, પોતે પોતાના સ્વરૂપમાં આવ્યો એટલે એ મુક્તિની ચાવી પ્રાપ્ત થઈ ગઈ. બરાબર. બરાબર. પછી કે ભૂમિકા ભજવી ભૂમિ પર, દાદાના અમર દેશે જઈશું. એટલે ભૂમિકા ભજવવાની એટલે શું? તો કે આ જેને જે દેહ પ્રાપ્ત થયો છે અને એ દેહને એની અલગ અલગ ભૂમિકા છે. કોઈ ડોક્ટર છે, કોઈ સમાજ સેવક છે, કોઈ આપતપુત્ર છે, કોઈ સંતપતિ છે. તો કે આ જેને જેને જે જે ભૂમિકા મળી છે તે કે એ ભૂમિકા ભજવવાની, એટલે કે જે સંસ્કાર લઈને આયા છે એ સંસ્કાર ખાલી કરવાના છે ભૂમિકા ભજવીને. છેવટે ક્યાં જઈશું? તો કે દાદાના અમર દેશે જઈશું. એટલે કે દાદાનો અમર દેશ એટલે મુક્તિ, મોક્ષધામ. અને પોતાના સ્વરૂપમાં રહેવું તો કે એ પણ દાદાનો અમર દેશ કહેવાય. મોહ નિંદ્રાની આંખો ચોડીને સંકિત જ્ઞાને સ્થિર થઈશું. એટલે મોહ નિંદ્રાની આંખો ચોડીને એટલે કે જે અનાદિથી હું બિહારી છું ને હું જ કરું છું, આ જે મોહની નિંદ્રામાં એ સૂતેલો હતો એને જ્ઞાની પુરુષે જગાડ્યો. એટલે આંખો ચોડીને કે ભાઈ તું ખરેખર આ નથી, તું ખરેખર આ છે અને તું કોઈ ક્રિયાનો કરનાર નથી, આ ક્રિયાઓ તો થઈ રહી છે. તો કે આ જે જબરજસ્ત મોહ નિંદ્રા હતી એ મોહ નિંદ્રામાંથી જગાડ્યો. એટલે આંખો ચોડીને બેઠો છે કે ભાઈ હું શુદ્ધ આત્મા છું, તો પહેલા હું બિહારી છું, બિહારી છું, હું જ કરું છું, એ જ રહ્યા કરતું હતું. તે કે મોહ નિદ્રા કહેવાય. ને એમાંથી બહાર કાઢ્યા આંખો ચોડીને બહાર, તો કે ભાઈ હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. એટલે આંખો છોડીને એ બહાર નીકળ્યો. તો કે હવે આ જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, 5 આજ્ઞા પ્રાપ્ત થઈ છે, આ સંપિત જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો કે એ જ્ઞાનનો ઉપયોગ કરીને અમે હવે સ્થિર થઈશું. બરાબર. બરાબર. બરાબર, બહુ સરસ. હમ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે.